ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ મંગળવારે આગામી એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે। ટીમમાં કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કેટલાક અનુભવી ખેલાડીઓની વાપસી થઈ છે। જો કે આ જાહેરાત બાદ કેટલાક સવાલો પણ ઊભા થયા છે। બીસીસીઆઈએ આગામી એશિયા કપ માટે 15 સભ્યોની ટી20 ટીમની જાહેરાત કરી છે। આ ટીમમાં ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે। લાંબા સમયથી ઇજાગ્રસ્ત રહેલા જસપ્રીત બુમરાહની પણ નાના ફોર્મેટની ટીમમાં વાપસી થઈ છે, જે ભારતીય બોલિંગ લાઇનઅપને વધુ મજબૂત બનાવશે। જો કે આ ટીમની જાહેરાત બાદ સૌથી મોટો સવાલ અક્ષર પટેલને લઈને ઊભો થયો છે। થોડા મહિના પહેલા જ ટી20 ટીમના વાઇસ કેપ્ટન રહેલા અક્ષરને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે, જ્યારે પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે આ નિર્ણય પર કહ્યું કે મને આશા છે કે અક્ષર પટેલને ઉપકપ્તાન પદેથી દૂર કરવા અંગે અગાઉથી જાણ કરવામાં આવી હતી અને તેમને પ્રેસ કોન્ફરન્સમાંથી આ વાતની જાણ થઈ ન હતી। અક્ષરે કોઈ ખોટું કર્યું નથી, તેથી તે સ્પષ્ટતાને પાત્ર છે। અક્ષરનું પ્રદર્શન તાજેતરમાં શાનદાર રહ્યું છે। તેણે 2024 ટી20 વર્લ્ડ કપ જીતવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી। જો કે અક્ષર જેવા શાનદાર ફોર્મમાં રહેલા ખેલાડીને આ રીતે હટાવવાનો નિર્ણય ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે। જો કે આ તો સમય જ બતાવશે કે આ નિર્ણય ટીમ માટે કેટલો યોગ્ય સાબિત થાય છે। આવી જ વાયરલ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।